ક્લેશ શનિ માતાજીનું મંદિર। જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે ક્લેશ શનિ માતા। તમે જોઈ શકો છો। ચલો તમને બતાવી ક્લેશ શનિ માતાજીનું મંદિર, જે તમારા અને મારા દુઃખો મટાડે, આપણા ક્લેશ હરણીમાં લઈ લે એવું મંદિર તમને બતાવી। તમે આવો, ચલો। આ સર ક્લેશ શનિ માતાજીનું મંદિર તમે જોઈ શકો છો। આવો, થોડો નજીક આવો, બતાવી દો। બસ બાજુમાં 12 બીજનો ધણી પણ બેઠો છે। અહીંયા આવો, તમે જોઈ શકો છો। આ ગુરુ ગોરખનાથ કોઈ એક લખેલું છે ને, એમનું ચેતન ધૂણો છે, તમે જોઈ શકો છો। ચેતન ધૂણાની રાખ ટીપીઓ ગિરનાર સંતનો તમે જોઈ શકો છો। લખ્યું છે આદેશ। સામે છે એ મીરાબાની સમાધિ છે, જે સતી થઈ ગયા છે। એ મીરાબાઈની સમાધિ અહીંયા છે। પહેલી વાર આવ્યા છે એટલે એટલો બધો ઇતિહાસ ખબર નથી। પહેલી વાર આવ્યા છે એટલો બધો ઇતિહાસ ખબર નથી, પણ અમે તમને અહીંયાનો સંપૂર્ણ ઇતિહાસ બ્લોગમાં તમને દેખાડીશું। બ્લોગમાં બન્યા રહો અને અહીંયા આવો। સદગુરુ તમને બતાવું, સદગુરુ શ્રી શંકરાચાર્ય મહારાજ, સ્વામી શ્રી માધવનાથજી મહારાજ, સ્વામી શ્રી ચિંતાનંદજી મહારાજ, એમની પેઢી અહીંયા એટલે શનિ માતાએ ચાલી રહી છે। અને અહીંયા છેલ્લી પેઢી છે મહંતસિંહ આરાજો લીલનાથ બાપુજી, હું કહેતો હતો ને, મહંતસિંહજી લીલનાથજી મહારાજ, ગુરુ શિવનાથજી। આ જે બાપુ હતા એમનો ફોટો અત્યારે થોડો ક્રેશ થઈ ગયો। બાપુનો ફોટો દેખાડો છે। હવે કોઈ પણ અહીંયા આપણે કોઈ હોય તો પૂછીએ, પણ અહીંયા સમાધિ કે છે એ ખબર નથી આપણને, એટલે સમાધિના દર્શન કરવા અમે આવ્યા હતા, પણ સમાધિ કહેવાય એમને દેખાણી નહીં। આપણે લીલનાથ બાપુનો ફોટો જૂનામાં જૂનો જડી ગયો છે, જોઈ શકો છો તમે। મહંત શ્રી લીલનાથજી મહારાજ, જે ગિરનારના સંત કહેવાય, અને આ જે નાથ સંપ્રદાય છે ને, ટોચમાં ટોચ સંપ્રદાય કહેવાય। એ નાથ સંપ્રદાયમાં સાધુ હોય ને ગમે તે રૂપ લઈ શકે। એટલે અહીંયાની કહાની કંઈક એવી છે કે આ લીલનાથ બાપુ વાઘ બનતા। લીલનાથ બાપુની સમાધિ આપણે દર્શન કરવા આવ્યા છીએ, પણ સમાધિ અહીંયા આપણને ક્યાંક અજાણ છે, એટલે ફરીથી તમને સમાધિ બ્લોગમાં બતાવીશું। જય માતાજી મિત્રો, આ જુઓ ક્લેશ શનિ માતાનું મંદિર ને આપણે અહીંયા બધા તોડવા આવ્યા હતા, આપણે થોડી વિઝિટ લેવા આવ્યા હતા, પણ ચલો અમે તમને મંદિર બતાવી છીએ। ક્લેશ શનિ માતાજીની વાડી, અને મંદિર પણ બહુ જૂનું છે, અને અહીંયા સાદી પરંપરા ચાલતી આવી રહી છે। અત્યારે એક સંત પણ છે કે હાજર નથી, ક્યાંક બહાર ગયા લાગે છે। તમે જોઈ લો ક્લેશ શનિ માતા। જય માતાજી મિત્રો, આપણે અહીંયા આવ્યા હતા લીલનાથ બાપુની સમાધિ જોવા, પણ અહીંયા ક્લેશ શનિ માતાએ કોઈ હાજર નથી, એટલે એમની સમાધિ આટલામાં ક્યાં છે ખબર નથી, પણ હવે કોઈ દેખાતું નથી, કદાચ કોઈ આવે। આ છે ઋષિ શાંતિવન તપોવનમ, તમે જોઈ શકો છો। અંદર છે અને ગુરુ દત્તાત્રેયની મૂર્તિ સામે છે, તમે જોઈ શકો। હવે ક્લેશ શનિ માતાજીના મંદિરની વિઝિટ કે લીલનાથ બાપુની સમાધિ આવ્યા હતા, પણ સમાધિના દર્શન અમે બીજા બ્લોગમાં તમને કરાવીશું। અને હવે જઈ રહ્યા છીએ ઘરે। બતાવો, આખો વ્યૂ બતાવી દો એકવાર। સુંદર વાતાવરણ છે, તમારું મન અહીંયા એકદમ સુંદર થઈ જાય એવું વાતાવરણ છે। તમે પણ આવો, સરડવ ગામ, તાલુકો જિલ્લો ગાંધીનગર।